નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કબૂતરોને ચણ નાખવાનું ભારે પડ્યું। સુરતના વૃદ્ધ કબૂતરોને ચણ નાખતા હતા અને તેમને જીવલેણ રોગ લાગુ પડતા જીવ ગુમાવ્યો। જાણો શું રોગ થાય છે કબૂતરોના સંપર્કમાં। સુરત શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં રહેતા પંકજ દેસાઈ નામના વ્યક્તિને કબૂતરને ચણ નાખવું ભારે પડ્યું છે। તેમને કબૂતરના ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન થઈ જતા મોત નીપજ્યું છે। પંકજ દેસાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરીને રોજ ધાબા પર કબૂતરને ચણ નાખતા હતા, જેના કારણે તેમને 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામની બીમારી થઈ હતી। આ બીમારીમાં તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતાં 68 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું છે। કબૂતરને ચણ નાખવાની આપણને સામાન્ય લાગતી પ્રવૃત્તિના લીધે વૃદ્ધનું મોત નીપજતા ભારે ચકચાર મચી ગઈ છે। આ અંગે ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરેશ પટેલના જણાવ્યા પ્રમાણે મૃતક વૃદ્ધને છેલ્લા 2 વર્ષથી હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામની બીમારી હતી। 2 વર્ષથી તેમની સ્થિતિ સ્ટેબલ હતી। છેલ્લા 1 મહિનાથી તેમની તબિયત ખરાબ થવાને કારણે મોત થયું છે। આ બીમારી કબૂતરની ચરકના કારણે થવાની શક્યતાઓ વધારે હોય છે। આ બીમારીના 3 સ્ટેજ હોય છે। જો પહેલા 2 સ્ટેજમાં આનું નિદાન થાય તો બચી શકાય છે। આ બીમારીથી બચવા માટે લોકોએ કબૂતરના સંપર્કમાં ન આવવું જોઈએ। કબૂતરની ચરક હોય ત્યાં જવું જોઈએ નહીં। ઘરની બાલ્કની કે બારીમાં નેટ લગાવી દેવી જોઈએ। કબૂતરને ચણ નાખવાનું શક્ય હોય તો બંધ કરવું જોઈએ। જો આવું શક્ય ન હોય તો માસ્ક પહેરીને કબૂતરને ચણ નાખવું જોઈએ। કર્ણાટકની વેટરનરી એનિમલ એન્ડ ફિશરીઝ યુનિવર્સિટીના સ્ટડી મુજબ કબૂતરના ચરકને કારણે 60 પ્રકારના રોગો થવાની શક્યતાઓ છે। કબૂતરની ચરક દ્વારા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ અને ફંગસ માણસને ઇન્ફેક્શન લગાડી શકે છે। આ રોગને બર્ડ ફેન્સિયર્સ લંગ કહેવાય છે, જે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસનો એક પ્રકાર છે। આ હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ આગળ વધતા ફેફસાને નુકસાન કરે છે, જે બાદ તે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝમાં પરિણમે છે। કબૂતર ઉપરાંત આ રોગ ટર્કી, મરઘીના બચ્ચા, પોપટ જેવા પક્ષીઓથી પણ થાય છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।